સિદ્ધપુરમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી ₹50 લાખની માંગણી કરી ડીસા ખાતે આંગણિયામાં મંગાવીને લઈ મારી નાખવાની ધમકી આપી હતી। જો કે અગાઉ 4 દિવસ પહેલા કલ્યાણના આચાર્યને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઈ। જે અંગે સમાચાર પ્રસિદ્ધ થતા આ વેપારી મનીષભાઈ પણ સિદ્ધપુર પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચિરાગ ગોસાઈ તેમજ તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા અગાઉ પકડાયેલ ગેંગના 3 અને 1 મહિલા આ ચારેય આ ગુનામાં સંડોવાયેલ હતા। તેમજ અન્ય 3 ઈસમો મળી આ ગેંગના કુલ 7ની અટકાયત કરી છે। જ્યારે આ ગેંગના અન્ય 3 ઈસમોને પકડવા તજવીજ હાથ ધરી છે। હની ટ્રેપમાં પકડાયેલ આરોપીઓ નામની વાત કરવામાં આવે તો ઠાકોર પરેશજી કાંતિજી રહે ચારૂપ પાટણ, ઠાકોર ભીખાજી ઉર્ફે ટીનાજી પૂંજાજી રહે હંસાપુર પાટણ, ઠાકોર ઉત્તમજી દેવજી રહે વામૈયા પાટણ, ઠાકોર રોહિતજી કાંતિજી ધારપુર પાટણ, અફસાના ઉર્ફે અફસુડી નીલમ સિનેમા પાટણ, રાજપૂત ગણપતસિંહ કપૂરસિંહ રહે ડીસા, ઠાકોર કીર્તિસિંહ પોપટસિંહ રહે ડીસા બનાસકાંઠા। હાલ તો આ તમામ આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કરેલ છે। જ્યારે અન્ય નાસ્તા ફરતા આરોપીઓને હની ટ્રેપમાં ગુનામાં પકડવાના બાકી આરોપીઓના નામની વાત કરીએ તો ઠાકોર કિરણજી રૂગનાથ રહે કાંસા સરસ્વતી, ઠાકોર રણજીત પથુજી રહે વામૈયા પાટણ, ઠાકોર રંગાજી પૂનાજી રહે વામૈયા પાટણ। હાલ આ આરોપીઓને સિદ્ધપુર પોલીસે ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જી एक्सप्रेस न्यूज। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।